હેલો મિત્રો, જય હિન્દ ને જય માતાજી બધાને। તો આજે આપણે આવી ગયા હતા ખેતરમાં। તો પાથરા ને પલળી ગયા ભર ને બધું। આ કુદરતનો કેવો કહેર કહેવાય કે માંડવીને જો હું તમને બતાવું, ન ચારામાં રહ્યું હરખું કે ન કંઈ કાળા લોસા થઈ ગયા। હાલો બતાવું તમને, જોઈ લો આનો ચારોય શું થાય કયો। આ બધાય પાથરા પલળી ગયા, આ ભર પલળી ગયા, અહીં બધાય આખા ભર પલળી ગયા। તો ખેડૂત કરે તો કરે શું આમાં, એટલે ખેડૂતને ભારે નુકસાની થઈ। નીકળી ગયા એને વાંધો નથી, નીકળી ગઈ એને સારું। આ ભરે જો તમને ઢાકેલો ભર છે ને, તો એ નીચે આવવા થઈ ગયા। જોઈ આ ઢાકે થોડો મેળ આવે, એટલે બધું આવું છે ભાઈ। ખેડૂતને નુકસાની જ છે શિયારી કોરથી। ખેડૂત જેવો માર કોઈ સહન ન કરી શકે, કારણ કે કુદરતનો માર, પછી એનું પાકનું ઉત્પાદન થાય ત્યારે ભાવ પૂરતો ન મળે, એવું બધી હોય। એટલે એ તો જગતનો તાત જ સહન કરી શકે, બીજા કોઈનું કામે નથી સહન કરવું। તો ખેડૂત ભાઈઓને બીજું તો આપણે શું કહી શકીએ, પણ આશ્વાસન આપણે આપી શકીએ કે હવે જે ભાગમાં હતું એ થયું। અને બીજું તો આપણે શું કરી શકીએ કયો, કુદરત આગળ આપણવું કોઈ હાલવાનું છે નહીં। એટલા માટે બધાય હૈયે હિંમત રાખજો ખેડૂત ભાઈઓને, કે બીજું તો શું કરવું કયો, ભગવાન આગળ કોઈનું કંઈ હાલે નહીં। એટલે ખેડૂત ભાઈઓને નુકસાની ભારે થઈ। રામ રામ ને સીતારામ।